हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોની આપણે આરએમસી એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 28/1/2024 ના રોજ જે એમપીએસડબલ્યુ એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું જે પેપર લેવાનું હતું તેનું સોલ્યુશન કરીશું। અને જે આ પેપર સોલ્યુશન એ તમને જે 4 મે 2025 ના રોજ જે જનરલ ક્લાર્કની જે આરએમસી દ્વારા જે પરીક્ષા લેવાની છે તેની માટે ખૂબ જ ઉપયોગી બનશે। કેમ કે આ પેપર તમે જોશો તો તેનાથી તમને ખબર પડશે કે આરએમસી જે પેપર લેતી હોય તેની અંદર જનરલ નોલેજ એ કેવા પ્રકારનું પૂછે છે, તેની સાથે સાથે કરંટ અફેર અને જે અંગ્રેજીના જે સવાલો એ ક્યાંથી અને કઈ રીતે પૂછવામાં આવશે તે પણ તમને જાણવા મળશે। માટે તમે આ વિડિયો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। આપણે આગળ પેપર સોલ્યુશનની શરૂઆત કરવી તે પહેલાં જો તમે આરએમસી દ્વારા 2024માં જે વિવિધ પેપરો લેવાના તેની અંદરથી જે આરએમસી મેનેજરનું પેપર અને આરએમસી વોર્ડ ઓફિસરનું પેપર આ બંને પેપર એ 21/7/2024 ના રોજ લેવાના હતા। જો તમે આ બેને પેપર ન જોયા હોય તો તે પણ જોઈ લેવા, જેથી તમને ખબર પડે કે ગણિત રીઝનિંગના જે સવાલો રહ્યા એ કેવા પ્રકારના પૂછાતા હોય છે। અને તેની સાથે સાથે જે 23/6/2024 ના રોજ જે ગાર્ડન આસિસ્ટન્ટની ભરતી, ગાર્ડન સુપરવાઇઝરની ભરતી, આસિસ્ટન્ટ લાઇબ્રેરીની ભરતી આ ત્રણેય ભરતીનો રહ્યો એ આપણે સંયુક્ત વિડીયો રહ્યો તે પણ મૂકી દીધો છે। માટે તમારે જે આ ત્રણેય પેપર રહ્યા એ તેને એકવાર અવશ્ય જોઈ લેવા। અને તેને જોવા માટેની લિંક રહી એ તમને જે આ વિડીયો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાં જઈને તેને જોઈ લેવા। હવે આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરવી તો આ પેપર રહ્યું એ 100 માર્કનું છે અને જેની અંદર તમને રહ્યું એ 90 મિનિટનો સમય આપવામાં આવ્યો છે। તેની અંદર પહેલો પ્રશ્ન કે નીચેના વાક્યને 4 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે। વ્યાકરણની ભૂલ ધરાવતા જે સેગમેન્ટ એટલે જે શબ્દ હોય જે ટુકડો તે તમારે ઓળખવાનો છે। અને તે વાક્ય છે હી યુઝડ ટુ રિપ્લાય, ત્યારબાદ બીજો ટુકડો છે ધેટ ધ ઓનલી પ્લેસ, ત્યારબાદ ફોર વિચ હી વેન્ટ અને ત્યારબાદનો ચોથો ટુકડો છે વી ધ ટાઉન લાઇબ્રેરી। આ જે 4 ટુકડા રહ્યા એટલે કે જે પહેલો પ્રશ્ન તેની અંદર ઓપ્શન બી એટલે જે ફોર વિચ હી વેન્ટ તે જવાબ રહ્યો એ ખોટો બને છે। માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો જવાબ છે। અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે આપેલ રૂઢિપ્રયોગનો સૌથી યોગ્ય અર્થ રહ્યો એ તમારે પસંદ કરવાનો છે। અ નાઇટ આઉલ તો તેનો રહ્યો એ તમારે રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે। અને જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે સમવન હુ લાઇક્સ ટુ સ્ટે અપ લેટ તે રહ્યું એ તેનો જવાબ બને છે। માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો સાચો જવાબ છે। અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે આપેલ વાક્યનું સાચું રહ્યું એ સીધું સ્વરૂપ રહ્યું એ તમારે પસંદ કરવાનું છે। એટલે કે અહીં તમને જે વાક્ય આપવામાં આવ્યું તેનું રહ્યું એ તમારે ડાયરેક્ટ રૂપમાં આવ્યું એ તમારે રૂપાંતર કરવાનું છે। જેની અંદર વાક્ય છે શ્યામ આસ્ક્ડ મી હાઉ આઈ હેડ પરસેડ હિઝ સિસ્ટર, તે વાક્ય રહ્યું તેને તમારે ડાયરેક્ટની અંદર ફેરવવાનું છે। એટલે કે જે ત્રીજો વાક્ય પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી હાઉ ડીડ યુ પરસેડ માય સિસ્ટર, ત્યારબાદ પ્રશ્ન ચિહ્ન શ્યામ આસ્ક્ડ મી તે રહ્યું એ તેનો જવાબ બને છે। માટે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યો તે તેનો સાચો જવાબ છે। અને ત્યારબાદ ચોથો પ્રશ્ન કે આપેલ શબ્દોના જૂથમાં એક શબ્દના વિકલ્પ તરીકે કરી શકાય તે વિકલ્પ રહ્યો એ તમારે પસંદ કરવાનો છે। એટલે કે અહીં તમને જે વાક્ય આપવામાં આવ્યું છે તેની અંદર તમારે એવો શબ્દ ગોતવાનો છે જેનો સમાનાર્થી શબ્દ રહ્યો એ તમને નીચે આપ્યો છે તે તમારે પસંદ કરવાનો છે। એટલે કે જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર વાક્ય છે ગીવ ધ વોર્નિંગ ઇમ્પ્રેશન ધેટ સમથિંગ બેડ ઇઝ ગોઈંગ ટુ હેપન, એટલે કે જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે ઓમિનિયસ રહ્યો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે આપેલ વાક્યમાં એક શબ્દની જોડણી રહી એ ખોટી હોઈ શકે છે। આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી કરેલ પસંદ શબ્દ રહ્યો એ તમારે પસંદ કરવાનો છે। અને જો કોઈ પણ ભૂલ ન હોય તો તમારે તમારા જવાબ પૈકી કોઈ ભૂલ નથી તેવો વિકલ્પ રહ્યો એ પસંદ કરવાનો છે। જેની અંદર તે વાક્ય છે ધ એરોનસ ઇન્ફોર્મેશન સ્પ્રેડ રેપિડલી એક્રોસ ધ નેશન એન્ડ ક્રિએટ સ્ટ્રેજ, એટલે કે જે આ વાક્ય રહ્યું એટલે કે જે પાંચમું તેની અંદર રહ્યું એ નો એરર રહ્યું તે તેનો જવાબ બને છે। માટે જે ઓપ્શન બી રહ્યો નો એરર એટલે કે એક પણ ભૂલ નથી તે તેનો સાચો જવાબ છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે જે WHO સંસ્થા રહી તેનું વડું મથક રહ્યું એ ક્યાં આવેલું છે? તો જે આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રહ્યું તેનું મુખ્ય મથક રહ્યું એ જીનીવા ખાતે આવેલું છે। માટે જે ઓપ્શન સી રહ્યો જીનીવા તે તેનો જવાબ બને છે। અને જે આ WHO સંસ્થા રહી તેના અધ્યક્ષ એ ટેડ્રોસ અધોનમ તે તેના અધ્યક્ષ છે, જેનું નામ રહ્યું એ તમારે ખાસ કરીને યાદ રાખવું। અને જેની સ્થાપના રહી એ 7 એપ્રિલ
1948ના રોજ એ કરવામાં આવી હતી. અને ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે વર્ષ 1984માં ભોપાલમાં ઝેરી ગેસ લીકના લીધે એ હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઝેરી ગેસ હતો તેનું નામ શું હતું? તો તે 2 ડિસેમ્બર 1984માં જે ભોપાલમાં જે ગેસ દુર્ઘટના થઈ તેની અંદર એ યુનિયન કાર્બાઇડ લિમિટેડ નામની જે કંપની હતી તેની અંદરથી એ મિથાઇલ આઇસોસાયનાઇડ એટલે કે જે મિક વાયુ રહ્યો એ લીક થયો હતો. તેના લીધે એ હજારો લોકો રહ્યો એ મૃત્યુ પામ્યા હતા. માટે જે 7મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે જે મિથાઇલ આઇસોસાયનાઇડ રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે ભારતના કયા રાજ્યમાંથી એ કર્કવૃત રહ્યું એ પસાર થતું નથી? તો તેની અંદર એ મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું તેની અંદરથી એ કર્કવૃત પસાર થતું નથી. માટે જે ઓપ્શન બી રહ્યો મહારાષ્ટ્ર તેનો એ જવાબ બને છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને પશ્ચિમ બંગાળ આવા રાજ્ય એટલે કે જે 8 રાજ્યો તેની અંદરથી એ કર્કવૃત રહ્યું એ પસાર થતું હોય છે. તો તમે એ કમેન્ટ બોક્સમાં જણાવજો કે ગુજરાતના કેટલા જિલ્લા રહ્યા તેની અંદરથી એ કર્કવૃત પસાર થાય છે. અને ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે ભારતના સિલિકોન વેલી તરીકે એ કયું શહેર એ ઓળખાય છે? તો ભારતના સિલિકોન વેલી તરીકે જે બેંગ્લોર શહેર તેને એ ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રહ્યો બેંગ્લોર તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે ગોબર ગેસમાં એ મુખ્યત્વે કયો વાયુ રહ્યો એ તમને જોવા મળે છે? તો ગોબર ગેસ હોય તેની અંદર એ મુખ્યત્વે રહ્યો એ જે મિથેન વાયુ રહ્યો એ જોવા મળે છે. માટે જે ઓપ્શન એ રહ્યો મિથેન વાયુ તેનો એ જવાબ બને છે. અને જે આ 10મો પ્રશ્ન રહ્યો એ અવારનવાર એ પૂછાયેલો છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખો. અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ મળ્યો હોય તેવા ભારતીય એ નીચેનામાંથી કોણ હતા? તો સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ મેળવનાર એ ભારતીય એ રવિન્દ્રનાથ ટાગોર હતા. જેમને સાહિત્ય ક્ષેત્રની અંદર જે સાહિત્યનો નોબેલ એ મળ્યો હતો. માટે જે ઓપ્શન એ રહ્યો રવિન્દ્રનાથ ટાગોર તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે મનુષ્યના લોહીમાં રહેલ જે હિમોગ્લોબિનના નિર્માણમાં એ નીચેનામાંથી કયું તત્વ રહ્યું એ જવાબદાર છે? તો મનુષ્યનું જે લોહી રહ્યું તેની અંદર જે હિમોગ્લોબિન રહ્યું તેના એ નિર્માણ માટે જે આયન એટલે જે લોખંડ તત્વ રહ્યું એ ખૂબ જ જરૂરી છે. માટે જે ઓપ્શન બી રહ્યો લોખંડ આયન તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો કર રહ્યો એ પરોક્ષ કર એટલે કે જે ઇનડાયરેક્ટ ટેક્સ કરે છે? તો જે 13મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે ગુડ્સ એન્ડ સર્વિસ એટલે કે જે જીએસટી રહ્યું તે રહ્યું એક પ્રકારનો એ પરોક્ષ ટેક્સ છે. માટે જે ઓપ્શન બી રહ્યું તેનો એ જવાબ બને છે. અને જે આ જીએસટીનો અમલ રહ્યો એ 1 જુલાઈ 2017થી એ કરવામાં આવ્યો હતો. અને જીએસટીનો અમલ રહ્યો એ ભારતે જે કેનેડા દેશ રહ્યો તેના ઉપરથી એ લીધેલું છે. માટે તેની એ વધારેની માહિતી રહી તે એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા અનુચ્છેદનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ જો તેના મૂળભૂત અધિકારીનું હનન કરે તો સુપ્રીમ કોર્ટમાં રહ્યું એ જઈ શકે છે? એટલે કે તમને અહીં જે સુપ્રીમ કોર્ટમાં જવા માટેની જે રીત રહે તેનો એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તેની અંદર જે 14મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે જે અનુચ્છેદ 32 રહ્યો તે મુજબ એ કોઈ પણ વ્યક્તિનું જો મૂળભૂત અધિકારનું હનન થતું હોય તો તે રહ્યો એ સીધો એ સુપ્રીમ કોર્ટ રહ્યો તેની અંદર એ જઈ શકે છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તેનો એ જવાબ બને છે. અને જે અનુચ્છેદ 32 રહ્યો તેને એ મૂળભૂત અધિકારનો ઇલાજ રહ્યો અધિકાર તે તરીકે પણ એ ઓળખવામાં આવશે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા વિટામિનની કમી અથવા તો અછતના લીધે એ એનિમિયા જે રોગ રહ્યો તે એ થતો હોય છે? તો જે 15મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે વિટામિન B12ની કમી હોય તેના કારણે એ તમને એનિમિયા રોગ રહ્યો એ થતો હોય છે. માટે ઓપ્શન ડી રહ્યો B12 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે આપેલ રૂઢિપ્રયોગનો એ સૌથી યોગ્ય અર્થ રહ્યો તે તમારે એ પસંદ કરવાનો છે. અને તે રૂઢિપ્રયોગ છે ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ એટલે કે જે આ વાક્ય રહ્યો તેનો એ તમારે સાચો રૂઢિપ્રયોગનો અર્થ રહ્યો એ જણાવવાનો છે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી એટલે કે જે ઇટ્સ યોર ટર્ન ટુ ટેક એક્શન ઓર મેક અ ડિસિઝન તે રહ્યું એ તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે આપેલ શબ્દોના જૂથમાંથી એક શબ્દનો વિકલ્પ રહ્યો એ તમારે યોગ્ય હોય તે એ પસંદ કરવાનો છે. તે એ વાક્ય છે અ પીસ ઓફ લિવિંગ ટીસ્યુ ઓર પ્લેનેટ ધેટ ઇઝ ટ્રાન્સપ્લાન્ટેડ સર્જિકલી. તો તે જે વાક્ય રહ્યું તેની અંદર એ ઓપ્શન ડી જે
ગ્રાફ્ટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે આપેલ શબ્દોના જૂથ માટે એક શબ્દના વિકલ્પ તરીકે એ ઉપયોગ કરી શકાય તે વિકલ્પ રહ્યો તે તમારે એ પસંદ કરવાનો છે. તે વાક્ય છે પ્લેનેટ્સ ઓફ પાર્ટિક્યુલર રિલિજન્સ, તેનું એ વાક્ય છે. તેની અંદર જે શબ્દ રહ્યો એટલે કે જે યોગ્ય વિકલ્પો એટલે કે જે 18મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ ફ્લોરા રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે 18મા પ્રશ્નની અંદર ઓપ્શન એ ફ્લોરા તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે રેખાંકિત શબ્દની સાચી જોડણી રહે એ તમારે પસંદ કરવાની છે અને જે સુધારવાની છે. તેની અંદર તે વાક્ય છે ડેવિડ વોઝ પુટ ઓફ બાય ધ ગ્લેમરિંગ આઈસ ઇન ધ ડાર્ક, એટલે કે જે આ વાક્ય રહ્યું તેની અંદર જે ગ્લેમરિંગ રહ્યું તેની નીચે એ અંડરલાઈન કરી છે. તેની માટે એ તમારે સાચો શબ્દ રહ્યો એ મૂકવાનો છે. જેની અંદર ઓપ્શન સી જે ગ્લેમિંગ રહ્યો તેની જોડણી વાળો તે રહ્યો એ તેનો સાચો જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન એ ખોટો સ્પેલિંગ રહ્યો એ તમારે પસંદ કરવાનો છે. અને જે આ 20મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડીમાં તમને જે સ્પેલિંગ આપવામાં આવ્યો તે એ ખોટો છે. માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે આપેલ વાક્યમાં એ રેખાંકિત શબ્દની જોડણી રહે એ ખોટી રીતે હોઈ શકે છે. વિકલ્પોને ઓળખો જે જોડણી રહે એ સુધારે છે. જો જોડણીમાં કોઈ પણ ભૂલ ન હોય તો કોઈ ભૂલ નથી તેવો વિકલ્પ રહ્યો એ તમારે પસંદ કરવાનો છે. અને તે વાક્ય છે ધ એડોલ્સકેન્ટ period of life, one of the most difficult stage of development is the known as the period of stress and storm. તો જે આ જે 21મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે એડોલન્સને રહ્યું તે તેની અંદર એ ભૂલ છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે વેક્ટર જન્ય રોગોના ફેલાવાને એ નિયંત્રિત કરવા માટે એ કયું પર્યાવરણીય સ્વચ્છતા માપ રહ્યું એ અસરકારક છે. તો જે વેક્ટર જન્ય જે રોગો રહ્યા તેને એ ફેલાતા રોગો માટે જે અસરકારક માપ રહ્યું એ સ્થિર પાણીનો યોગ્ય નિકાલ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે બાળકના જન્મ પછી એ તરત જ APGER સ્કોરનો એ પ્રાથમિક હેતુ રહ્યો એ શું હોય છે. તો જે 23મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે બાળકની શારીરિક સ્થિતિનું એ મૂલ્યાંકન કરવું તે રહ્યો એ તેનો પ્રાથમિક હેતુ રહેલો છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે સ્વચ્છતાના સંદર્ભમાં MPSWની એ પ્રાથમિક જવાબદારી રહે એ શું છે. તો જે MPSW રહ્યા તેમની એ પ્રાથમિક જવાબદારી રહે એ કચરાના યોગ્ય નિકાલની એ ખાતરી કરવી તે રહે એ તેમની પ્રાથમિક જવાબદારી છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે સામુદાયિક સ્વાસ્થ્યના સંદર્ભમાં MPSW માટે એ નીચેનામાંથી કયું આવશ્યક કૌશલ્ય રહ્યું એ જવાબદાર છે. તો જે 39મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે અસરકારક સંચાર અને આંતર વ્યક્તિત્વ કુશળતા તે રહ્યું એ તેનું આવશ્યક કૌશલ્ય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે પર્યાવરણીય સ્વચ્છતા ધોરણના નિયમો અને અમલ માટે એ કઈ સંસ્થા રહે એ વારંવાર જવાબદાર છે. તો જે 40મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે પર્યાવરણીય સુરક્ષા એજન્સી એટલે કે જેને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી રહી તે તરીકે ઓળખવામાં આવશે. માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે સમુદાય સ્તરે એ પર્યાવરણીય સંસ્થાને પ્રોત્સાહન આપવા માટે MPSW એ શું ભૂમિકા ભજવે છે. તો જે આ 41મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે યોગ્ય સ્વચ્છતા પ્રથાઓ વિશે એ સમુદાયને એ શિક્ષિત કરવું રહી તે તેની એ ભૂમિકા ભજવે છે. માટે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે નબળા પર્યાવરણીય સ્વચ્છતા સંબંધિત રોગોના પ્રચાર માટે એ નીચેનામાંથી કયું વેક્ટર રહ્યું એ જવાબદાર છે. અને જે આ 42મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે મચ્છર રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે ચોરી કરવી તેનો અર્થ રહ્યો એ તમારે રૂઢિપ્રયોગ એ જણાવવાનો છે. તો જે આ 43મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ચોરી કરવીનો એ રૂઢિપ્રયોગનો અર્થ રહ્યો એ હાથ મારવો થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો હાથ મારવો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે માર્ગ શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ શું થાય. તો જે માર્ગ શબ્દ રહ્યો તેનો સમાનાર્થી શબ્દ રહ્યો એ રસ્તો થાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો રસ્તો તે તેનો એ જવાબ બને છે. જ્યારે આ આકાશ શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ વ્યોમ થાય છે.
જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે વૃક્ષ શબ્દનું એ સમાનાર્થી વિરોધી શબ્દ રહ્યો એ કયો થાય છે? તો અહીં જે 45મો પ્રશ્ન રહ્યો એ જે MPSW ની જે ફાઇનલ આન્સર કી રહી તેની અંદર એ રદ કરવામાં આવ્યો હતો, કેમ કે વૃક્ષ શબ્દ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ અહીં ખોટો આપ્યો છે, માટે આ 45મો પ્રશ્ન તે રદ થયેલ છે. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે પ્રાચીન ભારતમાં એ રાજ્યોના ગુણગાન લખી તૈયાર કરવામાં આવતા જે પુસ્તકો હોય તેને એ શું કહેવામાં આવતું હતું? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ પ્રસ્તુતિ કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન સી રહ્યો પ્રસ્તુતિ તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે પ્રખ્યાત ચીની પ્રવાસ યાત્રી હ્યુએન ત્સાંગ નીચેનામાંથી કયા રાજ્યના સમયમાં આવ્યો એ ભારતમાં આવ્યો હતો? તો જે પ્રખ્યાત ચીની યાત્રી જે હ્યુએન ત્સાંગ રહ્યો એ હર્ષવર્ધનના સમયમાં એ ભારતમાં આવ્યો હતો, માટે જે ઓપ્શન ડી રહ્યો હર્ષવર્ધન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે વિશ્વ પર્યાવરણ દિવસની એ ઉજવણી રહી એ કયા દિવસે કરવામાં આવશે? અને જે આ પ્રશ્ન રહ્યો એ કોઈ પણ સરકારી ભરતીની જે પરીક્ષા હોય તેની માટે એ ખૂબ જ આઈએમપી છે, માટે આ દિવસ એ તમારે ખાસ કરીને યાદ રાખવો, જેની અંદર એ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી રહી એ 5 જૂનના રોજ કરવામાં આવશે, માટે જે ઓપ્શન બી રહ્યો 5 જૂન તે તેનો એ જવાબ બને છે. જ્યારે આ 8 મે રહ્યો તેને એ રેડ ક્રોસ સોસાયટી દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે, જે પણ એ પૂછેલો છે માટે તમારે તેને પણ એ યાદ રાખવો. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે ભારતની આંતરરાષ્ટ્રીય સીમા રહી એ સૌથી વધુ કયા દેશ સાથે એ જોડાયેલી છે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ બાંગ્લાદેશ બને છે, કે જે ઓપ્શન બી રહ્યો બાંગ્લાદેશ તે તેનો એ જવાબ બને છે. અને જે આ ભારતની આંતરરાષ્ટ્રીય સીમા કયા દેશ સાથે એ સૌથી વધુ અંતરે જોડાયેલી છે તેની માટેનું એક સૂત્ર છે, જેની અંદર એ બચપન મેં MBA તે રહ્યું એ સૂત્ર છે, જેનાથી એ તમે તેને રહ્યું એ સહેલાઈથી યાદ રાખી શકો છો. અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે ગુજરાતની વિધાનસભામાં એ કુલ કેટલી સીટો આવેલી છે? તો ગુજરાતની જે વિધાનસભા રહે તેની અંદર એ કુલ એ 182 સીટો આવેલી છે, અને હાલમાં એ ગુજરાતની જે 15મી વિધાનસભા રહે એ કાર્યરત છે, અને જેની અંદર એ શંકર ચૌધરી રહ્યા તે તેના એ અધ્યક્ષ છે, અને જે આ 182 રહે તેની હાઇટ જેટલું એ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી રહે તે એ બનાવવામાં આવ્યું છે, કેમ કે એ જે ગુજરાતની વિધાનસભા રહે એ 182 હોવાથી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ હાઇટ રહી એ 182 રાખવામાં આવ્યું છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા જે ઈસરો સંસ્થા રહી તેનું મુખ્ય મથક રહ્યું એ ક્યાં આવેલું છે? તો જે ઈસરો સંસ્થા રહે તેના એ મુખ્ય મથક એ બેંગ્લોર ખાતે આવેલું છે, માટે જે ઓપ્શન એ રહ્યો બેંગ્લોર તે તેનો એ જવાબ બને છે. અને જે આ ઈસરો રહે તેના એ નવા અધ્યક્ષ તરીકે એ વી રામનારાયણ રહે તેમની એ નિમણૂક કરવામાં આવી છે, માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે ભારતે સૌપ્રથમ વખત એ પરમાણુ પરીક્ષણ કર્યું તે ઓપરેશનને એ શું નામ આપવામાં આવ્યું હતું? તો ભારતે જે પોતાનું સૌપ્રથમ પરમાણુ પરીક્ષણ જે 1974માં કર્યું તેને એ ઓપરેશન સ્માઇલિંગ બુધા રહ્યું એ નામ આપવામાં આવ્યું હતું, માટે જે ઓપ્શન બી રહ્યો ઓપરેશન સ્માઇલિંગ બુધા તે તેનો એ જવાબ બને છે. જ્યારે ભારતે એ પોતાનું બીજું જે પરમાણુ પરીક્ષણ રહ્યું એ 1998માં કર્યું હતું, જેને ઓપરેશન શક્તિ રહ્યું તે એ નામ આપવામાં આવ્યું હતું, માટે તમારે આ બંને નામ રહ્યા તેને એ યાદ રાખી લેવા. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ રહ્યું એ વિશ્વ ધરોહરની જે યાદી રહી તેની અંદર એ સમાવિષ્ટ નથી? તો તેની અંદર રહ્યો એ બે જવાબ રહ્યા એ સાચા બને છે, કેમ કે જે અડાલજની વાવ રહી તે પણ એ વિશ્વ ધરોહરની યાદીમાં નથી, જ્યારે સૂર્ય મંદિર જે મોઢેરામાં આવેલું છે તે પણ એ નથી, માટે જે સી અને ડી રહ્યો એ તેનો જવાબ બને છે. રાણી અને ગુજરાત રહ્યું તેની અંદર એ કુલ 4 રહી એ વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે, જેની અંદર એ પહેલી રહી એ ચાંપાનેરનો જે ચાંપાનેરની અંદર આવેલું છે, બીજી રહી એ રાણી કી વાવ, ત્રીજી અમદાવાદનું જે અમદાવાદ સિટી, અને ચોથું ધોળાવીરા. આ જે 4 હેરિટેજ સાઇટ રહી એ ગુજરાતમાં આવેલી છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યામાંથી એ રાષ્ટ્રપતિ કુલ કેટલા સભ્યોની એ સાહિત્ય, જ્ઞાન, વિશિષ્ટ સેવા, કલા વગેરેના આધારે રહી એ નિમણૂક કરતા હોય છે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે 12 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે સાયમન કમિશનના વિરોધ દરમિયાન એ લાઠીચાર્જના લીધે એ કયા સ્વતંત્ર સેનાની રહ્યું તેનું એ મૃત્યુ થયું હતું? તો જે જ્યારે એ 1927-28માં જે સાયમન કમિશન ભારતમાં આવ્યું તે વખતે એ તેના વિરોધ દરમિયાન એ લાઠીચાર્જ થયો હતો, તેની અંદર એ લાલા લજપત રાય રહ્યું તેમનું એ મૃત્યુ થયું હતું,
માટે જે ઓપ્શન એ રહ્યો લાલા લજપત રાય તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે મૂળ રૂપની પાછળ જે લગાડવામાં આવે છે તેને એ શું કહેવામાં આવશે? એટલે કે જે આ 56મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે તેને એ પરપ્રત્યય તરીકે એ ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો પરપ્રત્યયો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા શબ્દમાં એ પૂર્વ પ્રત્યય રહ્યું ઈ છે? એટલે કે તમારે અહીં જે 4 વિકલ્પોમાં આવ્યા છે તેની અંદર એ પૂર્વ પ્રત્યય જે શબ્દમાં લાગ્યું હોય તે તમારે એ જણાવવાનું છે. અને જે આ 57મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે અખોટ રહ્યું તેની અંદર એ પૂર્વ પ્રત્યય લાગેલો છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે પાપ શબ્દનો એ વિરોધી શબ્દ રહ્યો એ શું થાય? તો જે પાપ શબ્દ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ પુણ્ય થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો પુણ્ય તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે કઈ સંશોધન ડિઝાઇનમાં એ હસ્તક્ષેપ અથવા હેરાફેરી વિના એ તેની કુદરતી વાતાવરણમાં એ વિતરણનું નિરીક્ષણ અને રેકોર્ડિંગનું એ સામેલ થાય છે. અને જે આ 59મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે નિરીક્ષણ ડિઝાઇન રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે બહુહેતુક આરોગ્ય કાર્યકર એટલે જે MPSWની એ પ્રાથમિક ભૂમિકા રહી એ શું છે? અને જે આ 60મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે નિવારક અને મૂળભૂત આરોગ્ય સંભાળ પૂરી પાડવી રહી તે તેમની એ પ્રાથમિક ભૂમિકા રહેલી છે. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે બાળ પોષણ કાર્યક્રમમાં એ વૃદ્ધિની દેખરેખનો પ્રાથમિક હેતુ રહ્યો એ શું છે? અને જે આ 61મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે બાળકોના એકંદર આરોગ્યનું મૂલ્યાંકન કરવું તે તેનો એ પ્રાથમિક હેતુ રહેલો છે. માટે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે પોષણ પ્રોફાઇલમાં એ ખોરાકની અસુરક્ષા શબ્દ રહ્યો એ શું દર્શાવે છે? તો જે આ પોષણ પ્રોફાઇલ રહી તેની અંદર એ ખોરાકની અસુરક્ષા રહી તેનો અર્થ રહ્યો એ પૂરતા સલામત અને પૌષ્ટિક ખોરાકની એ મર્યાદિત પહોંચ રહી તે એ દર્શાવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે હાલમાં ભારતના વિદેશ મંત્રી તરીકે એ કોણ રહ્યું એ ફરજ બજાવી રહ્યું છે? તો હાલમાં ભારતના જે વિદેશ મંત્રી તરીકે એ જયશંકર એ ફરજ બજાવી રહ્યા છે. માટે જે ઓપ્શન એ રહ્યો એ જયશંકર તે તેનો એ જવાબ બને છે. જ્યારે નિર્મલા સીતારમણ એ જે નાણાં મંત્રાલય તે એ સંભાળે છે. જ્યારે રાજનાથ સિંહ એ જે સંરક્ષણ મંત્રાલય તે એ સંભાળે છે. જ્યારે નીતિન ગડકરી જે માર્ગ અને પરિવહન મંત્રાલય તેના એ મંત્રી છે. માટે તમારે આ જે 4 મહત્વના જે પદ રહ્યા એને યાદ રાખવા. જ્યારે અમિત શાહ એ જે સહકારિતા અને જે ગૃહ મંત્રાલય તેના એ કેબિનેટ કક્ષાના એ મંત્રી છે. અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે ભારતનું સૌથી મોટા ખારા પાણીનું સરોવર એ નીચેનામાંથી કયું છે? તો અહીં જે તમને 64મો પ્રશ્ન આપવામાં આવ્યો છે તે એ ખોટો છે. કેમ કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર એ જે ઢેબર સરોવર જે રાજસ્થાનમાં આવેલું છે તે એ છે. જ્યારે આ વુલર સરોવર એ મીઠા પાણીનું સરોવર છે. જ્યારે એ લગુન સરોવર કે ખારા પાણીનું સૌથી મોટું તેનો જવાબ એ સિલકા સરોવર બને છે. માટે જે આ 64મો પ્રશ્ન રહ્યો એ રદ કરવામાં આવ્યો હતો. અને તેના એ સાચા જવાબ રહ્યા તે તમને અહીં જણાવી દીધા છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે વિશ્વનો સૌથી ઊંચાઈ પર આવેલો જે રેલવે બ્રિજ એ નીચેનામાંથી ખાલી જગ્યા નદી અને ખાલી જગ્યામાં આવેલો છે? તો ભારતમાં બનેલ એ વિશ્વનો સૌથી મોટો રેલવે બ્રિજ રહ્યો એ ચિનાબ નદી પર એ જમ્મુ અને કાશ્મીરમાં આવેલો છે. માટે જે 65મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે એ મહત્વનું સાબિત થઈ રહેલું જે ચેટ જીપીટી રહે એ કઈ કંપની દ્વારા એ વિકસાવવામાં આવ્યું છે? તો હાલમાં એ ખૂબ જ જે ચર્ચાનો મુદ્દો હોય તે એ એઆઈ છે. અને તેની અંદર એ ચેટ જીપીટી રહ્યું તેનું નામ રહ્યું એ ખૂબ જ જાણીતું છે. અને જે આ ચેટ જીપીટી રહ્યું તે બનાવનાર કંપની રહે એ માઇક્રોસોફ્ટ છે. માટે જે ઓપ્શન બી રહ્યું માઇક્રોસોફ્ટ તે એ તેનો જવાબ બને છે. અને તાજેતરમાં જે ચીન રહે તેના દ્વારા એ ડીપસી રહ્યું તે નામનું એઆઈ જે ચેટબોટ રહ્યું તેને એ લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે જે એલન મસ્ક રહ્યું તેના દ્વારા જે ટ્વિટર જે એક્સ સંસ્થા રહે એક્સ કંપની સોશિયલ મીડિયા તેનું રહ્યું એ ગ્રોક જે એઆઈ રહ્યું તે પણ એ ખૂબ જ ચર્ચાનો મુદ્દો રહેલો છે. માટે તમારે જે આ ચેટ જીપીટી જેવા જે એઆઈ મોડલ હોય તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને તાજેતરમાં જે એઆઈ સમિટ રહી એ
પેરિસ ખાતે પણ એ મળી હતી, જે કરંટ અફેરમાં રહ્યું એ પૂછાઈ શકે છે. અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે એ ઉજવાતો સ્વામી વિવેકાનંદનો જન્મ રહ્યો એ કઈ તારીખે થયો હતો? તો જે રાષ્ટ્રીય યુવા દિવસ રહ્યો તેની ઉજવણી એ 12 જાન્યુઆરી તે દિવસે એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રહ્યો 12 જાન્યુઆરી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે મૂળ રૂપની આગળ જે લગાડવામાં આવે છે તેને એ શું કહેવામાં આવે છે? તો જે મૂળ રૂપ હોય તેની આગળ જે લગાવવામાં આવે તેને એ પૂર્વ પ્રત્યય એ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યો પૂર્વ પ્રત્યયો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે પર્યાવરણીય સ્વચ્છતાઓમાં એ ગટરોમાં યોગ્ય નિકાલનું શું મહત્વ રહેલું છે? અને જે આ 69મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે પાણીજન્ય રોગો અટકાવો તે તેનું મહત્વ રહેલું છે. માટે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે ઉદ્દેશ્યકર્તા વિશે એ જે કહેવામાં આવ્યું હોય તેને એ શું કહેવામાં આવે છે? અને જે આ 70મો પ્રશ્ન રહ્યો જે ઉદ્દેશ્યકર્તા વિશે જે કહેવામાં આવ્યું હોય તેને એ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યો વિધેય તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું માતા અને બાળકના સ્વાસ્થ્યમાં એ એમપીએસની એ સામાન્ય ફરજમાં આવે છે? અને જે આ 71મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે રસીકરણનું સંચાલન કરવું રહ્યું એ એમપીએસડબલ્યુ રહે તેની એ ફરજમાં આવે છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે એમપીએસડબલ્યુની એ આગેવાની હેઠળ આરોગ્ય પ્રમોશન પ્રવૃત્તિઓનું મુખ્ય ધ્યાન રહ્યું એ શું હોય છે? અને જે આ 72મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે બીમારીઓ અટકાવવી અને સુખાકારીને એ પ્રોત્સાહન આપવું તે તેમનું એ મુખ્ય ધ્યેય રહેલું છે. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે સંશોધન અભ્યાસમાં નલ પૂર્વધારણા એ શું દર્શાવે છે? અને જે આ 73મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ લખે છે ચલો વચ્ચે એ કોઈ સંબંધ નથી તે એ દર્શાવે છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે સમુદાયમાં હાથ ધરાવતા આવેલા જે સ્વાસ્થ્ય સંરક્ષણનો પ્રાથમિક હેતુ રહ્યો એ શું છે? અહીં તમને જે સ્વાસ્થ્ય સંરક્ષણ રહ્યો તેનો એ હેતુઓ પૂછવામાં આવે છે. જેની અંદર એ 74મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે સમુદાયોના આરોગ્ય જરૂરિયાતનું એ મૂલ્યાંકન કરવા માટે એ ડેટા એકત્રિત કરવો તે તેનો એ પ્રાથમિક ધ્યેય હેતુ છે. માટે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે પર્યાવરણીય સ્વચ્છતાનો એ પ્રાથમિક ધ્યેય એ શું રહેલો છે? અને જે 75મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે કચરાના યોગ્ય નિકાલની એ ખાતરી કરવી તે તેનો એ પ્રાથમિક હેતુ રહેલો છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો રોગના એ સ્વચ્છતાના નબળા વ્યવહારો સાથે એ સીધો રહ્યો એ સંકળાયેલો છે? અને જે આ 76મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે કોલેરા રહ્યો એ જો સ્વચ્છતા ન રાખવામાં આવે તો એ ફેલાતો હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે પર્યાવરણીય સ્વચ્છતા માટે એ ખોરાકોના સંચાલન યોગ્ય સ્વચ્છતા જાળવવાનું એ શું મહત્વ છે? અને જે આ 77મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે કે જે ચેપી રોગોનો ફેલાવો અટકાવવો તે રહ્યો એ તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે જીવનના પ્રથમ 24 કલાકમાં એ નવજાત શિશુઓને સામાન્ય રીતે એ કયું રસીકરણ એ આપવામાં આવે છે? તો જ્યારે એ શિશુનો જન્મ થાય તેના એ પ્રથમ જે 24 કલાક રહ્યા તેની અંદર તેને જે રસી આપવામાં આવે તેને એ હિપેટાઇટિસ બીની રસી રહે તે તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો હિપેટાઇટિસ બીની રસી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે ડીપીટી એટલે કે ડિપ્થેરિયા પેટોસિસ ટીટાનસ રસીની એ ત્રીજી માત્રા એ કઈ ઉંમરે સામાન્ય રીતે એ આપવામાં આવે છે? એટલે કે અહીં જે ટીડીપી રસી રહે તેની એ તમને ત્રીજી રસીની એ ઉંમર પૂછવામાં આવી છે. એટલે કે જે 19મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 6 મહિના રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે નવજાતની એ ખોપરી પર ફોન્ટનેલસ એટલે કે નરમ ફોલ્લીઓ એનો હેતુ રહ્યો એ શું રહેલો હોય છે? અને જે આ 80મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે મગજની વૃદ્ધિ માટે એ પરવાનગી આપવી અને જન્મ નહેરમાંથી એ પસાર થવા માટે એ અનુકૂળ છે તે રહ્યો એ તેનો જવાબ બને છે. એટલે કે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે ગોબર્ધન જે યોજના રહે તેની અંદર એ જીનું મહત્વ રહ્યું એ શું થાય છે? તો જે આ ગોબર્ધન જે યોજના રહે તેની અંદર એ જીનું મહત્વ રહ્યું એ ગેલ્વેનાઇઝિંગ એ થાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો ગેલ્વેનાઇઝિંગ તે તેનો એ જવાબ બને છે.
અને જે આ ગોબરધન યોજના રહે એ જે બાયોગેસના ઉત્પાદન માટે એ જાણીતી છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા શબ્દમાં એ પર પ્રત્યય રહ્યો એ તમને જોડાયેલો મળે છે. કે જે 82મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ગુરુત્વ રહ્યો તેની અંદર એ પર પ્રત્યય રહ્યો એ જોડાયેલો છે. ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે ગુજરાત સરકારે 14 થી 18 વર્ષની વય જૂથની દીકરીઓમાં કુપોષણ દૂર કરવા માટે જે પૂર્ણા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તેની અંદર એ પૂર્ણા એટલે શું? એટલે કે તમને અહીં જે પૂર્ણા યોજના રહે તેનું એ પૂરું નામ પૂછવામાં આવ્યું છે અને તેનો એ સાચો જવાબ રહ્યો એ પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશનલ એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા તે એ તેનું પૂરું નામ થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને આની અંદર તમારે જે આ વય મર્યાદા રહે એટલે કે જે 14 થી 18 વર્ષની છોકરીઓ માટે છે તે પણ એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે દર વર્ષે 1000 વર્ષથી માટે એક મૂળભૂત આરોગ્ય કાર્યક્રમની ભલામણ એ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? અને જે આ 84મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ચઢ્ઢા સમિતિ રહે તે તેનો એ જવાબ બને છે, માટે ઓપ્શન બી રહ્યો ચઢ્ઢા તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે કઈ રસી એ ઇન્ટ્રાનેશનલ સ્પ્રે તરીકે એ આપવામાં આવે છે? અને જે આ 85મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ઇન્ફ્લુએન્ઝા રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે હુ પ્રમાણે એ વિઝ્યુઅલ એક્યુટી કેટલા કરતાં ઓછી હોય તો તેને એ અંધત્વ કહેવામાં આવે છે. અને જે આ 86મો પ્રશ્ન રહ્યો તેને એ રદ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે ભારતમાં MMRનું એ બીજું સૌથી સામાન્ય કારણ એ શું છે? અને જે આ 87મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી ચેપ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે યોનિનું પીએચ રહ્યું એ શેના કારણે એસિડિક બને છે? તો જે યોની રહે તેનું પીએચ રહ્યું એ એસિડિક બનવાનું કારણ રહ્યું એ ઓપ્શન સી જે ડોટરલિન બેસિલસ રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે 88મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે એટ્રોપિનનો એ લઘુત્તમ ડોઝ રહ્યો એ કેટલો આપી શકાય? ને જે આ 89મો પ્રશ્ન રહ્યો તેને પણ એ રદ કરવામાં આવેલ છે. અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે સામુદાયિક પોષણ કાર્યક્રમમાં એ આહારની વિવિધતાનું મૂલ્યાંકન કરવાનું એ શું મહત્વ રહેલું છે? અને જે આ 90મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે પોષક તત્વોની ઉણપને ઓળખી અને સંતુલિત આહારને પ્રોત્સાહન આપવું તે તેનો જો એ મુખ્ય હેતુ રહેલો છે, માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે જે ઉપકાર શબ્દ રહ્યો તેનો એ વિરોધી શબ્દ શું થાય? તો જે ઉપકાર શબ્દ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ અપકાર થાય છે, માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે ઉન્નતિ શબ્દ રહ્યો તેનો એ વિરોધી શબ્દ શું થાય? તો જે ઉન્નતિ શબ્દ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ અવનતિ થાય છે, માટે જે ઓપ્શન સી રહ્યો અવનતિ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે વાક્યમાં જેના વિશે એ કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે વાક્ય ખંડને એ શું કહેવામાં આવશે? અને અહીં જે 93મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એલ જે વિશે ઉદ્દેશ્ય અથવા કર્તા રહ્યું તે તેનો એ જવાબ બને છે, માટે 93મો પ્રશ્નની અંદર ઓપ્શન એ તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે કપડાં પૂરતા નહીં મળે પદ શેનું સૂચન કરે છે? એટલે કે જે અહીં તમને જે વાક્ય આપવામાં આવ્યું છે તે એ શેનું સૂચન કરે છે તે તમારે એ જણાવવાનું છે. અને જે 94મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ઉદ્દેશ્ય રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે ક્રિયાના કરનારને એ શું કહેવામાં આવશે? તો જે ક્રિયાનો જે કરનાર હોય તેને એ કર્તા તરીકે ઓળખવામાં આવશે, માટે જે ઓપ્શન એ રહ્યો કર્તા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે ક્રિયાપદની સાથે એ સાધનોનો અર્થ એ કઈ વિભક્તિ રહે એ દર્શાવે છે? તો જે ક્રિયાપદો હોય ક્રિયાપદ તેની સાથે એ સાધનોનો અર્થ રહ્યો એ કરણ રહ્યું એ દર્શાવતું હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યું કરણ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે નીચેના વાક્યને એ 4 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને જે વ્યાકરણની ભૂલ ધરાવતું જે સિગામેન્ટ રહ્યું તે તમારે એ ઓળખીને બતાવવાનું છે. એટલે કે જે આ વાક્ય રહ્યું તેની અંદર એ ઓપ્શન સી જે ગેટ ઓન ધ ટ્રેન બાય મુંબઈ રહ્યું એ વાક્ય એ ભૂલ દર્શાવે છે, માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે નીચે વાક્યને એ ભાગોમાં વહેંચવામાં આવ્યું છે અને તેમાંથી એકમાં રહ્યું એ ભૂલ છે, આપેલ વિકલ્પોમાંથી ભૂલ કે ભાગ રહ્યો એ પસંદ કરવાનો છે
અને જો કોઈ પણ ભૂલ ન હોય તો તમારે એ કોઈ ભૂલ નથી તેવો વિકલ્પ રહ્યો એ પસંદ કરવાનો છે. અને જે વાક્ય છે ધ ચાઇલ્ડ વોઝ ગ્રેઝિંગ લોગનલી એટ ધ ટોય, એટલે કે જે આ વાક્ય રહ્યું તેની અંદર એ ઓપ્શન સી જે એક પણ પ્રકારની એ ભૂલ નથી, માટે જે ઓપ્શન સી રહ્યો નો એરર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે આપેલ વાક્યનું એ સાચું સીધું સ્વરૂપ રહ્યું એ તમારે પસંદ કરવાનું છે. અને આને જો એ તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એ ફેરવવાનું છે. અને તે વાક્ય છે સી આસ્કડ માય વાય આઈ હેડ બીન સ્મોકિંગ ધેટ ડે, એટલે કે જે આ વાક્ય રહ્યું તેને એ તમારે ડાયરેક્ટની અંદર એ રૂપાંતર કરવાનું છે. અને જે 99મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ, એટલે કે જે સી સેડ ટુ મી વાય વેર યુ સ્મોકિંગ ટુડે, ત્યારબાદ એ પ્રશ્ન છે તે રહ્યું એ તેનો જવાબ બને છે, માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે આપેલ વાક્યનું એ સાચું પરોક્ષ સ્વરૂપ રહ્યું એ તમારે પસંદ કરવાનું છે, એટલે કે જે આ વાક્ય રહ્યું તેને એ તમારે ઇનડાયરેક્ટની અંદર એ રૂપાંતર કરવાનું છે. એટલે કે જે સી સેડ ટુ મી ધ ક્લેરેન્ટેન વિલ બી બ્રેકિંગ ઇનટુ ધ શેપ, એટલે કે જે આ વાક્ય રહ્યું તેને એ તમારે ઇનડાયરેક્ટની અંદર એ ફેરવવાનું છે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ, જે સી ટોલ્ડ મી ધેટ ધ ચાર્લટન વુડ બી બ્રેકિંગ ઇનટુ ધ શેપ, તે રહ્યું એ તેનો જવાબ બને છે, માટે ઓપ્શન એ રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. એટલે કે તમે એ જો આરએમસી જૂના ક્લાર્કની એ તૈયારી કરતા હોય તો તમારે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રહ્યું તેને એ ખાસ કરીને એ પાકું કરી લેવું, કેમ કે તે રહ્યું એ વારંવાર એ પૂછાયેલું રહેલું છે. આજના આ વિડીયોને આપણે જે આરએમસી દ્વારા જે એમપીએસડબલ્યુનું જે પેપર લેવાનું હતું તેનું રહ્યું એ સંપૂર્ણ સોલ્યુશન કર્યું. અને જો તમે પણ એ આરએમસી જૂના ક્લાર્કની એ તૈયારી કરતા હોય તો તેની માટે જે આ જે ભૂતકાળના પેપર હતા તેને પણ એકવાર અવશ્ય જોઈ લો, જેથી તમને ખબર પડે કે જે આરએમસી જૂના ક્લાર્કની જે પરીક્ષા હોય તેની અંદર એ કેવા પ્રકારના એ ભૂતકાળમાં સવાલો હતા એ પૂછાયેલા છે. અને તમને જો તેમાંથી સવાલો પૂછે તો તમને એ આવડી શકે, તે માટે એ 25/3/2018 રોજ જે આરએમસી જૂના ક્લાર્કનું પેપર હતું તે પણ એ જોઈ લેવું. અને 21/10/2021 રોજ જે જૂના ક્લાર્કનું પેપર હતું તે પણ એ જોઈ લેવું. અને જે આ વિડીયો તે તો એ 5K પ્લસ પણ એ તેના વ્યૂ થઈ ગયા છે, માટે તમારે આ બંને પેપર રહ્યા તેને એકવાર અવશ્ય જોઈ લેવા. અને જેને જોવા માટેની લિંક રહે એ તમને જે આ વિડીયો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણે જે ચેનલ રહી તેના એ પ્લેલિસ્ટ પણ બનાવેલી છે તો ત્યાં જઈને પણ એ જોઈ શકો છો. અને અહીં આપણે જે પેપર સોલ્યુશન કર્યું તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તે પીડીએફ રહી એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તેની અંદર એ મળી જશે, માટે તમારે તેને પણ એ જોઈન કરી લેવી અને ત્યાંથી એ પીડીએફ રહી તેને એ ડાઉનલોડ કરી લેવી. અને જો તમે એ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હજી સુધી તમે આ વિડીયોને શેર ન કર્યો હોય તો શેર કરો, કેમ કે જે પણ વિદ્યાર્થીઓ એ આરએમસી જનરલ ક્લાર્કની તૈયારી કરે છે તેમને આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.